પોરબંદરમાં બિરલા હોલ ખાતે ધાર્મિક અને સામાજિક પ્રસંગોને મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટ એક જ પેઢીને આપવામાં આવે છે, ત્યારે તેનો વિરોધ વ્યક્ત કરીને ચેમ્બરના એક સભ્યએ ઢોલ નગારા સાથે રેલી કાઢીને બિરલા હોલની બહાર ઉપવાસી છાવણી બનાવીને આંદોલન શરૂ કર્યું છે। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના બિરલા હોલ ખાતે લગ્ન સહિતના સામાજિક પ્રસંગોએ મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે, તેમાં ચોક્કસ એક જ પેઢીને કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવી રહ્યો હોવાની કાર્યપદ્ધતિ સામે જીતેન્દ્ર મદલાણી નામના વેપારીએ વિરોધ કરીને આંદોલન શરૂ કર્યું છે, જેમાં ખીજી પ્લોટના ગાર્ડનથી બિરલા હોલ સુધી ઢોલ નગારા સાથે રેલી યોજી હતી। ત્યારબાદ બિરલા હોલની બહાર ઉપવાસ માટેની છાવણીમાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। જીતુભાઈ, ખાસ કરીને આજે ઢોલ શરણાઈ સાથે તમે જે વિરોધ કર્યોનું કારણ શું, આખું વિગતવાર? પોરબંદર શહેરમાં બિરલા હોલમાં જે કોન્ટ્રાક્ટ બાબતે મોનોપોલી આપેલી હતી, જે અયોગ્ય લાગતા અને સમાજ માટે નુકસાનકારક હોય, દરેકને નુકસાન કરતા હોય સમાજના નાગરિકોને, તો એ માટેના વિરોધ રૂપે દરેક સરકારી ક્ષેત્રમાં રજૂઆત કરવા છતાં પણ ન નિવેડો આવતા આજે છેલ્લા પ્રયાસ રૂપે ગાંધી ચિંધ્યા માર્ગે MG રોડ ઉપર મહાત્મા ગાંધી રોડ ઉપર નથી પણ ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહના એક પ્રતિક રૂપે પ્રતિક ઉપવાસ રૂપ બેસવા માટે થઈ મેં જઈ રહ્યો છું। મારી વાત ફક્ત એક જ મુદ્દો છે કે જે સ્વતંત્ર ભારતમાં કોઈ પણ વસ્તુ માટેની કે કોઈ પણ ઓલા માટેની કોઈ સંસ્થા કે કોઈ હોલ કે વાડી મોનોપોલી આપી શકે નહીં। વાડીધારક હોલધારક પોતાની રીતે નિર્ણય લઈ શકતો હોવો જોઈએ। તમે કોઈ પણ વાડીને મોનોપોલી કોન્ટ્રાક્ટ આપી દીધો તો એની પાસે જે સગવડતા વસ્તુની સગવડતા ન હોય, કોઈ આયોજકોએ કે વાડીધારકોએ ફરજિયાતી વસ્તુ સ્વીકારી લેવી। મારે 9 થી 15 સપ્તાહ દરમિયાન આ વસ્તુ બનેલી કે જે વસ્તુ મને બજારમાં 75,000 રૂપિયામાં કોન્ટ્રાક્ટ મળતો હતો, એ જ વસ્તુ મારે ફરજિયાત પડે બિરલા હોલના દુરાગ્રહના અને અધિકારીઓના દુરાગ્રહને હિસાબે મારે જે 1.25 લાખ રૂપિયામાં કોન્ટ્રાક્ટ દેવો પડ્યો। અને જે પ્રમુખશ્રીએ કાલે પ્રેસ નોટ આપી છે કે જીતુભાઈને મફત કામ કરાવવું હતું, તો મફત કામ હું ક્યારેય એટલો સમજી શકું કે મફત કામ કોઈ ના કરી દે ને। જીતુભાઈ એવો મૂર્ખ નથી કે કોઈ કામ મફત કરાવે, તો હું આ સપ્તાહનું આયોજન જ હું કામ કરું। મારી પાસે રૂપિયાની ત્રેવડ ન હોય કે કોઈ એવી મારી વ્યવસ્થા ન હોય તો ના કામ કરાવું। હું તો ફક્ત એક સમાજના દૂષણ, એક ખોટા દૂષણ માટે લડી રહ્યો છે। મારે આમાં મારો પર્સનલ કોઈ વસ્તુ નથી। આજે શું કાર્યક્રમ યોજ્યો? આજે શું કાર્યક્રમ શું કરવાના છો? આજનું આયોજન અમે ખીજી પ્લોટ ગાર્ડન હતી જ્યાં હું યોગ ક્લાસ કરાવું છું, ત્યાંથી અમારા યોગ સાધકોની જોડે અને સમાજના આગેવાનોની જોડે ત્યાંથી પ્રતિક ઉપવાસ તરફ જઈ અને મંડપ બાંધવા સુધી બિરલા હોલની બહાર પ્રાંગણમાં આવ્યા છીએ। ઢોલ શરણાઈ સાથે કેમ આવ્યું? બસ વાંચતે ગાજતે અને માહોલ છે કે હંમેશા સત્યનો જીત થશે। જો સત્ય મારી સાથે હશે તો સમાજ પણ મારી સાથે હશે અને દુરાગ્રહ કરનારને ભગવાન સદબુદ્ધિ આપશે વહેલી તકે, અને આ એક સળગતા પ્રશ્નોનું નિરાકરણ કરવાની એમને સદબુદ્ધિ આપે અને એમને હિંમત આપે। ખોટું છે તો એ ખોટું સ્વીકારી લે, જેમાં એ સાચા હશે આગેવાનો એને જીતુભાઈ મોટા ભાઈ તરીકે શાબાશી આપી અને આગળ વધારશે કે તમે તમારા કામમાં તમારા ધ્યેયમાં આગળ વધો। મારે નથી ચેમ્બર ઓફ કોમર્સનું પ્રમુખ પદ જોતું કે નથી પોરબંદરમાં કોઈ હોદ્દો જોતો। મારી ફક્ત એક જ નેમ અને એક જ મહત્વાકાંક્ષા છે કે સમાજ ઉપયોગી કાર્ય કરવા। એ હું મારા પોતાના જાત ખર્ચે કરું છું। મારે કોઈ કામ ક્યાંય મફત કરાવવા નથી। મારે મારા કોઈ પોતાનો કે મારી કોઈ પ્રતિષ્ઠાનો દુરુપયોગ કરવો કે કોઈ પાસેથી એનો લાભ લેવો। તો ખાસ એક એ મેસેજ છોડવા જાઉં કે મારે ફક્ત મારો આગ્રહ સત્યના માર્ગે જઈ રહ્યો તો સત્યનો જ વિજય થાય, એવા બધાય તમારા દરેક આગેવાનોના અને શહેરીજનોના આશીર્વાદ હશે। આમાં હું 100% વિજય થઈને બહાર નીકળીશ અને એનો પણ હું મારો અંગત વિજય નહીં ગણું, સમાજની જીત ગણીશ અને સામેવાળી કોઈ પણ વ્યક્તિની હાર નહીં ગણું, પણ એને પણ શાબાશી આપીશ કે જેમનો વહેલી તકે પ્રશ્નનું નિરાકરણ કરે અને એક એ પણ દાખલો બેહાડે કે ના ખોટું હતું, મારું ધ્યાન મોડું પડ્યું તો હું એની પ્રતિષ્ઠાને કોઈ ઠેસ નહીં પહોંચે એટલો પણ હું મારી
ખાનદાની મુજબ પ્રયાસ કરીશ. આ વિરોધમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશ કારિયાના સામેના જૂથના ગણાતા નલિન કાનાણી અને કપિલ કોટેચા પણ રેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા અને ચેમ્બર પ્રમુખ પાસે ખંડણી માંગવાનો જેની સામે ગુનો નોંધાયો હતો તે દિનેશ માંડવિયા પણ શરૂઆતથી જ અંત સુધીના કાર્યક્રમમાં સહભાગી બન્યો હતો અને વિરોધ કરી રહેલ વેપારી જીતેન્દ્ર મદલાણીને હારોતોરા પણ કરવામાં આવ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.